જો વિદ્યાર્થી મિત્રો આપણે આજે કયો પ્રયોગ કરવાનો છે હવામાં ઓક્સિજન વાયુ રહેલો છે તે સાબિત કરવું બરાબર આપણે કયો પ્રયોગ કરવાનો છે હવામાં ઓક્સિજન વાયુ રહેલો છે તે આપણે સાબિત કરવાનું છે અથવા તો એને એમ પણ કહી શકાય કે દહન માટે ઓક્સિજન જરૂરી છે બરાબર દહન થવા માટે ઓક્સિજન વાયુ જરૂરી છે તે આજે આપણે સાબિત કરવાના છે એના માટે સાધનમાં શું જોઈશે આપણે ટેબલ કાચનો પ્યાલો અથવા તો જાર બે સરખા કદની મીણબત્તી અને દીવાસળી હવે પદ્ધતિ તમને દેખાય આકૃતિ દોરવાની રહે બરાબર તો આકૃતિમાં શું કરવાનું છે તમને દેખાય છે બોર્ડ પર આકૃતિ દોરેલી હા પછી પેપર પર મીણબત્તી દેખાય છે મૂકેલી હા આ રીતે તમારે આકૃતિ દોરી દેવાની છે સમજ પડી ગઈ હવે આપણે જોઈશું પદ્ધતિ તો સૌથી પહેલા આપણે શું કરીશું બે સરખા કદની મીણબત્તી લઈશું તેને ટેબલ પર મૂકીશું ત્યારબાદ બંને મીણબત્તીઓને સળગાવશું શું કરશું બંને મીણબત્તીઓને સળગાવશું ચલો સળગાવી લઈએ એક મીણબત્તીને એ નામ આપી દઈએ એક મીણબત્તીને નામ બી આપી હવે આપણે કોઈ પણ એક મીણબત્તી ઉપર કાચનો પ્યાલો અથવા જાર ઢાંકી દઈશું બરાબર તો પાડી દઈશું મીણબત્તી એ પર આપણે કાચનો જાર ઢાંકી દઈએ છીએ બરાબર હવે આપણે અવલોકન કરવાનું છે કે આ મીણબત્તીઓનું શું થાય છે આ આપણી પદ્ધતિ રહેશે હવે પછી અવલોકન લખીશું શું થાય છે જોઈએ પછી આપણે અવલોકન લખીએ જોયું વિદ્યાર્થી મિત્રો શું થયું કાચના પ્યાલા વડે અથવા તો જાર વડે ઢાંકેલી જે મીણબત્તી છે એ થોડા સમય પછી ઓલવાઈ જાય છે જ્યારે જે ખુલ્લામાં રાખેલી છે મીણબત્તી એ હજી પણ સળગી રહી છે તો આના પરથી શું સાબિત થાય છે શું સાબિત કરવાનું હતું આપણે હવામાં ઓક્સિજન વાયુ રહેલો છે એ સાબિત કરવાનું હતું બરાબર અને દહન માટે ઓક્સિજન જરૂરી છે એ સાબિત કરવાનું હતું તો સાબિત થઈ ગયું ને હવામાં ઓક્સિજન વાયુ રહેલો છે જે ખુલ્લી મીણબત્તી છે એને ઓક્સિજન વાયુ મળી રહે છે એટલે આ મીણબત્તી હજુ સુધી પ્રજ્વલિત રહી છે જ્યારે આમાં જે ઓક્સિજન મળવાનું